એક વેપારીના છોકરાએ કીધું, પપ્પા પ્રમાણિકતા પ્રમાણિકતા લખ્યું છે, તો પ્રમાણિકતા એટલે શું? વેપારીએ કીધું, જો બેટા, આપણે મગન કાકાની ભાગીદારીમાં દુકાન હોય, મગન કાકા હાજર ન હોય, કોઈ વ્યક્તિ આવે, 100 રૂપિયાની નોટ આપે, 60 રૂપિયાનો માલ લે, 40 રૂપિયા લેતા ભૂલી જાય, તો 20 રૂપિયા આપણે મગન કાકાને દઈ દેવા જોઈએ. દીકરી, આને પ્રમાણિકતા કહેવાય. મગન કાકાને દઈ દેવા જોઈએ, જેના હોય એને દઈ દેવા જોઈએ. આ વાત પર પ્રમાણિકના દાખલા દે. હા, એટલે તમને વોટ્સઅપમાં સરસ મેસેજ હાલતો થયો હતો. હા, સરસ હાલતો થયો હતો કે સરકારશ્રીને વિનંતી કરીએ કે માંડવી તમે શેકી લેવો કે અમે શેકીને મોકલીએ. આ તો પબ્લિક છે. હા, ખેડૂતનો દીકરો ધૂળીમાં માંડવી પેદા કરે સમજી શકાય. ખેડૂતનો દીકરો છે, મહેનત કરે, ધૂળીમાં માંડવી પેદા કરે એ સમજી શકાય. પણ માંડવીમાં ધૂળી પેદા કરે એ તો નવું જોયું. આ દેશમાં થાય બધું. હા, હું સમજ્યા તો. હું તો ઘણી વખત જાહેરમાં આમાં જોઉં બધું. અમે તો કોઈ પક્ષમાં ન હોય, અમે લીંબુનું પાણી દેવા, અમારે બધા પક્ષ હાલતા હોય. પણ હોય હું કહીએ એમ, નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય. નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય. નકરમાં સ્પષ્ટ લખેલું આવે કે એક નગરની માલિકો એક ચતુર વાણીઓ રહેતો હતો, અહીં તો 2 હતા. સાડા 4 વાગ્યા સુધી ખબર પડે, ફટાક્યા ફોડ લીધા હતા સુધી ખબર પડવા નથી થઈ. આ બધું સાંભળવું જોઈએ તો કોઈ કાયમ લાગે. હા, બધું પેલો રામદેવજી મારા ટીવીમાં બતાવે, આમ કરીને યોગ કરો તો બધા જ પ્રકારના રોગ મટી જાય. પાછું દવા પોતે જ વેચે. એ બધું સમજાય દેવું છે બધું આ દેશમાં. ફેવિકોલ વાળાની જાહેરાત જોઈ ને તમે, ફેવિકોલ વાળાની હામ હાથીઓ ખેંચે તો એક વખત ફેવિકોલ ચોંટાડી દો, પછી હામ હાથીઓ ખેંચે તો ફેવિકોલ જુદો ન પડે એવી જાહેરાત દેખાડે. આ તમે જોયું છે. એ ફેવિકોલના ડબલાને ઢાંકણું કોઈ ચોટ્યું? એ આવું જ હાલે. હા, આ દેશમાં. હા,